નમસ્કાર મિત્રો, જીકે સિરીઝ 3માં આપનું સ્વાગત છે. જો તમે સીસી, કોન્સ્ટેબલ કે પછી તલાટીની તૈયારી કરો છો તો આ બેઝિક પ્રશ્નો તમને આવડવા ખૂબ જરૂરી છે. 4 થી 5 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. સમય ન બગાડતા શરૂ કરીએ. ગુજરાત વિધાનસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી? તે હતા નીમાબેન આચાર્ય. ગુજરાત વિધાનસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 1893ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને જવાબ છે મણિભાઈ દ્વિવેદી. ગુજરાતમાં છાપખાનું સ્થાપનાર કોણ હતા? ગુજરાતમાં છાપખાનું સ્થાપનાર હતા દુર્ગારામ મહેતા. ગુજરાતી છાપકામ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? ફરદુનજી મર્ઝબાન. આ બે પ્રશ્નોમાં બહુ લોકો ગોથા ખાય છે, ધ્યાન રાખજો. હિંમતનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અહમદનગર. કવિ કલાપીની એક કૃતિ છે હૃદય ત્રિપુટી. તેના પરથી કઈ ફિલ્મ બનેલી છે? તે ફિલ્મનું નામ છે મનોરમા. રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? યાદ રાખજો, રાજકોટ શહેર આજી નદીના કિનારે આવેલું છે. આયના મહેલ ક્યાં આવેલો છે? તો આયના મહેલ ભુજમાં આવેલો છે. ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? આમાં મોસ્ટલી બધા ગાંધીનગર ટીક કરે છે, પણ જવાબ છે ગીર સોમનાથ. ગુજરાત રાજ્યનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તો તે છે વડનગર. હિસ્ટ્રીના પ્રશ્નો જોઈ લઈએ. ચંદ્રશેખર આઝાદે અલ્હાબાદના કયા પાર્કમાં અંગ્રેજો સાથેના ઘર્ષણ દરમિયાન પોતાનું આત્મ બલિદાન આપ્યું હતું? અલ્હાબાદનું પાર્ક છે આલ્ફ્રેડ પાર્ક. કયું પાર્ક છે? આલ્ફ્રેડ પાર્ક. વિનાયક દામોદર સાવરકર દ્વારા કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી? મિત્ર મેલા સંગઠન. કયું સંગઠન? મિત્ર મેલા સંગઠન. આનર્તના પિતાનું નામ શું હતું? ખૂબ સરળ પ્રશ્ન છે, જવાબ છે શરિયાતી. તીર્થયાત્રા વેરો અને જજિયા વેરો કોણે સમાપ્ત કર્યો? અકબરે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના મુખ્ય મથક ક્યાં સ્થાપ્યા હતા? પુલિકટમાં. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પુલિકટમાં. તકલીફ પડી શકે છે પ્રશ્નોના એમસીક્યુ જોઈને, યાદ રાખજો પુલિકટ. કાયમી જમાબંધી કોણે લાગુ કરી? કાયમી જમાબંધી લાગુ કરનાર હતા લોર્ડ કોર્નવાલિસ. અને ક્યાં ક્યાં લાગુ કરેલી? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. કોણ હતા? લોર્ડ કોર્નવેલિસ. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી? જ્યોતિબા ફૂલે. સત્યશોધક સમાજ જ્યોતિબા ફૂલે. આયર્લેન્ડમાં હોમ રૂલ લીગની સ્થાપના કોના નેતૃત્વમાં થઈ? જ્હોન રેડમંડના નેતૃત્વમાં આયર્લેન્ડમાં હોમ રૂલ લીગની સ્થાપના થઈ. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો? 1917માં. કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગની ઘોષણા કરાઈ? તે અધિવેશન હતું કોલકાતા અધિવેશન. જીઓગ્રાફીના પ્રશ્નો જોઈ લઈએ. સવાઈ બેટ ક્યાં આવેલું છે? અમરેલી. સવાઈ બેટ અમરેલી. સિરક્રિક ક્યાં આવેલું છે? ગુજરાતના
કચ્છ જિલ્લામાં બોર્ડર પર છે. લીલી નાઘેર તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે? ઉનાથી ચોરવાડનો વિસ્તાર. મહી નદી અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? મહી અને નર્મદા વચ્ચે કાનમ આવે. મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? વાકડ પ્રદેશ. યાદ રાખજો, પહેલા હતું મહી અને નર્મદા, પછી હતું મહી અને ઢાઢર. સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મ જયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું હતું? 143મી જન્મ જયંતિ પર. તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં કઈ ટેકરીઓમાંથી ઉત્પન્ન થાય છે? તે ટેકરીનું નામ છે ગાવિલગઢની ટેકરીઓ. કઈ ટેકરીઓ? ગાવિલગઢની ટેકરીઓ. સાબર નદી કયા સ્થાનેથી સાબરમતી તરીકે ઓળખાય છે? પ્રાંતિજની ઉત્તરે જ્યાં હાથીમતી નદીને મળે છે ત્યાંથી. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતમાં કાયમી ગોચર જમીન સૌથી વધુ કયા જિલ્લામાં આવેલી છે? જિલ્લો છે ગીર સોમનાથ. એન્વાયરમેન્ટના રિસેન્ટ કરંટ અફેરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. ભારતનું લેપર્ડ કેપિટલ બનવા માટે મુંબઈને પાછળ છોડનાર શહેર કયું બન્યું છે? મુંબઈને પાછળ છોડનાર બન્યું છે બેંગલુરુ. કયું બન્યું છે? બેંગલુરુ. ક્લાઇમેટ લીડરશિપ 2025 અંતર્ગત ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ કયા ભારતીયને મળ્યો છે? ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ સુપ્રિયા સાહુ. અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. ગુજરાતનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કયા ગામને જાહેર કરવામાં આવ્યું છે? ગુનેરી. IUCN સ્પીસીસ સર્વાઇવલ કમિશનના પ્રથમ એશિયન અધ્યક્ષ કોણ બન્યા છે? તે બન્યા છે વિવેક મેનન. IUCN સ્પીસીસ સર્વાઇવલ કમિશનના પ્રથમ એશિયન અધ્યક્ષ. અગત્યનો પ્રશ્ન છે, પૂછાવાના પૂરા ચાન્સ છે. સ્વચ્છ સર્વેક્ષણ મુજબ ભારતનું સૌથી ગંદુ શહેર કયું જાહેર થયું છે? મદુરાઈ. કોલકાતા નથી, યાદ રાખજો, મદુરાઈ છે. સ્વચ્છ સર્વેક્ષણ મુજબ ભારતનો પ્રથમ વન્યજીવ અનુકૂળ હાઈવે કયા નેશનલ હાઈવે પર કાર્યરત છે? NH45. અગત્યનો પ્રશ્ન છે, અલગ છે. NH45. કયા રાજ્યએ ભારતમાં પ્રથમ વખત સ્નો લેપર્ડની સંપૂર્ણ વસ્તી ગણતરી પૂર્ણ કરી છે? હિમાચલ પ્રદેશ. રામસર કન્વેન્શન હેઠળ વેટલેન્ડ સિટી તરીકે માન્યતા મેળવનાર પહેલા બે શહેરો કયા છે? ઇન્દોર અને ઉદયપુર. ખૂબ અગત્યનો આન્સર છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ મુજબ ભારતનું સ્થાન કેટલામું છે? 23મું. કયું છે? 23મું. ભારતમાં પ્રથમ ડુગોંગ સર્વેક્ષણ રિઝર્વ સ્થાપવા બદલ કયા રાજ્યને IUCN દ્વારા માન્યતા મળી છે? તમિલનાડુ. ડુગોંગ સંરક્ષણ રિઝર્વ, તમિલનાડુ. સાયન્સના પ્રશ્નો જોઈ લઈએ જે પૂછાઈ ચૂકેલા છે. સૌથી સૂક્ષ્મ કોષ કયો છે? તે છે માઇક્રોપ્લાઝમા ગેલેસેપ્ટિકા. વનસ્પતિ અને પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? વનસ્પતિ સ્ટાર્ચ અને પ્રાણીઓ ગ્લાયકોજન. મનુષ્ય શરીરમાં રુધિરની માત્રા લગભગ કેટલી હોય છે? શરીરના વજનના 7 થી 8%.
કઈ ગ્રંથિને મહાગ્રંથિ તરીકે ઓળખાય છે? પિચ્યુટરી ગ્રંથિ. કયા અંગમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાઝમાં. વિટામિન કે ને બીજા કયા નામે ઓળખાય છે? ફિલોક્વિનોન. કયા નામે? ફિલોક્વિનોન. વિટીકલ્ચર એટલે શું? વિટીકલ્ચર એટલે કે દ્રાક્ષની ખેતી કરવી. દાળની રાણી કોને કહેવામાં આવે છે? તુવેર ટીક કરીને ના આવતા. વટાણાને દાળની રાણી કહેવામાં આવે છે. અનાજની રાણી તરીકે કયા અનાજને ઓળખવામાં આવે છે? અહીંયા લોકો ટીક કરીને આવે ઘઉં, પણ જવાબ છે મકાઈ. અનાજની રાણી તરીકે કયા અનાજને ઓળખવામાં આવે છે? મકાઈ. પેનિસિલિનની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. બંધારણના પ્રશ્નો જોઈ લઈએ જે પૂછાઈ શકે છે. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો? 1951માં. કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું? 36માં બંધારણીય સુધારા બાદ. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે? સંસદ સભ્ય બનવા માટે 25 વર્ષ જરૂરી છે. બંધારણીય ઉપયોગમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યુ કરી શકે છે? સર્ટિઓરેરી. કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે? અગત્યનો પ્રશ્ન છે. ચાર્ટર એક્ટ 1833. કયા ધારા મુજબ? ચાર્ટર એક્ટ 1833. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ભારતના બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે? ભાઈ રાજ્યના રાજ્યપાલની કોઈ ઉંમર નક્કી નથી કરી. સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે. કોઈ વ્યક્તિની નિમણૂક 2 અથવા 2 થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે? એવી જોગવાઈ કરતો સુધારો ક્યારે થયો? 1962માં. ક્યારે થયો? 1962માં. વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે? સંસદ. ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ છે? 100. આ હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.